ફેમિલી બધાને જય માતાજી। અમારા આરકે વિલાસ રેસીપી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। આજે અમે ફરીવાર એક નવો રેસીપી વિડિયો લઈને આવેલા છીએ। આજે અમારે બનાવવાનું છે નારિયેળના લડ્ડુ। નારિયેળના લાડવા બનાવવા માટે બધો સામાન લઈ લીધો છે। એમાં આપણે આખું ટોપરું લીધેલું છે, 250 ગ્રામ ખાંડ, 250 ગ્રામ દૂધ અને 2 થી 3 ચમચી ઘી। ટોપરું આપણે આખું લીધેલું છે, ટોપરું આપણું ઘરનું છે એટલે ટોપરું આને કાળી છાલ કાઢીને આપણે છીણવાનું છે। તો પહેલા આપણે ટોપરું છીણી નાખીએ। આપણે કમ્પ્લીટ ટોપરાની સાલ ઉખડાઈ ગઈ છે। તો આને આપણે છીણવાનું છે। જેમ બને એમ છે કે આપણે આવું ઝીણું હોય ને એમ જ છીણવાનું છે। આવું મોટું એમાં નહીં, આમાં ઝીણામાં, તો આપણે ટોપરાના લાડવા મસ્ત બને। આ ટોપરાની છાલ ન ઉખડો ને તોય હાલે, કારણ કે અમારે તો આ ટોપરું કાળું ન દેખાય ને એટલા માટે છાલ ઉખડવી છે। કારણ કે આ કાંઈ આપણે નુકસાન ન કરે, ટોપરું કાળું ન દેખાય એટલા માટે આપણે છાલ ઉખડવાની છે। અને રેડીમેડ તમે ટોપરું છીણેલું ચાલ લાવો ને તો એમાં ઓલરેડી છાલ ઉખડી લીધું હોય। આપણે અહીંયા ઘરનું છે એટલે આપણે છાલ ઉખડવી। હવે આપણું ટોપરું કમ્પ્લીટ છીણાઈ ગયું છે। ટોપરું વજનમાં 250 ગ્રામ જેટલું આપણે લીધેલું છે। અને હવે જઈએ આપણે લાડવા બનાવવા। આજે આપણે ગેસ ઉપર લાડવા બનાવવાના છે, કારણ કે ચૂલા પર તાપનું માપ ન રહે અને આમાં તાપનું માપ રાખવું પડે। ગેસમાં આપણે માપ રહે, કારણ કે નકર બળી જાય તો પછી લાડવા સારા ન બને, એટલા માટે આપણે ગેસ ઉપર લાડવા બનાવવાના। ઘી, હવે આપણે નાખવાનું છે ટોપરું। આમાંથી થોડુંક ટોપરું આપણે લઈ લેવાનું છે ઉપર લાડવાને ઓલું કરવા। આમાં ગેસ આપણે હાવ ધીમો જ રાખવાનો, નકર આ ટોપરું છે ને બળી જાય એમ કલર બીજો આવી જાય તોય લાડવા આપણા માર્કેટ જેવા લાડવા ન બને। હવે આપણે આ કાઢી લેવાનું બહાર। દૂધ આપણે વજનમાં 250 ગ્રામ જેટલું દૂધ લીધેલું છે।
દૂધ આપણે તાજું લેવાનું, બને ને ત્યાં સુધી તાજું દૂધ લેવાનું, કારણ કે દેશી દૂધ હોય કે ગાનું તો એમાં મલાઈ વધારે હોય. દૂધ ગરમ થઈ જાય એટલે ખાંડ નાખી દેવાની. ખાંડ આપણે વજનમાં 250 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. ખાંડ ઓગળે ને ત્યાં સુધી હલાવી રાખવાનું, નકર પછી હેઠે બળી જાય. હવે આપણી ખાંડ ઓગળી ગઈ છે આમાં. હવે આપણે આમાં નાખી દેવાનું છે ટોપરું. હલાવવાનું આમ ચાલુ જ રાખવાનું, નકર આ તરત ચોટી જાય. બધું પાણી બળી જાય ને ત્યાં સુધી આને આપણે આમનો હલાવી રાખવાનું. દૂધ હોય અને મોરસનું પાણી છેલ્લું હોય કે બધું બળી જવા દેવાનું. ઉપર ઘી નીકળી જાય કે ત્યાં સુધી આમનું હલાવી રાખવાનું. હવે તો બેક આપણે આવું થઈ ગયું છે ટોપરું. આમાંલી મોરસનું પાણી બળી ગયું છે અને જે આપણે દૂધ નાખ્યું દૂધે બળી ગયું. આમાંલી હવે ઘી રિલીઝ થવા માંડ્યું, છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે આને ઉતારી લેવાનું. હવે આપણા ટોપરા પાકના લાડવા બનાવવા માટે 4 જ છે. હવે આને ઠરવા દેવું પડશે. આપણે લાડવા બનાવવા માટે ઠરવા તો દેવું પડશે, તો 5 થી 10 મિનિટ ઠરવા દઈ પછી આપણે આના લાડવા બનાવી નાખીએ. નારિયેળના માવાને આપણે 20 મિનિટ નગર ઠરવા મૂકેલો હતો, તો આપણો ઠરીને કમ્પ્લીટ માવો થઈ ગયો છે. તો હવે આપણે એના લાડવા બનાવવા મળીએ. આપણો લાડવો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે ટોપરું રાખેલું હતું એમાં નાખી દેવાનું. બધી બાજુ ફેરવી નાખો એટલે બધી સાઈડ ટોપરું હરખું ચોટી જાય. હવે આપણા નારિયેળના લાડવા કમ્પ્લીટ બની જશે. જો કંઈક આવા બીના છે. હવે આપણે ચાખીને જોઈએ કેવા બીના એમ, કારણ કે આપણે પહેલી વાર બનાવ્યા છે. તો જોઈએ આપણે કેવા બીના એમ. મસ્ત બનેલા. મસ્ત બી એક નંબર. અસલ હલવાની દુકાન મળે ને એવા જ તે. સુપર.